સામાજિક રીતે અને રાજકીય રીતે આપ ખૂબ મોટું નામ ધરાવો છો, આપની પાછળ ફેન ફોલોવર છે, આપ લોકોની વચ્ચે એક સારી અને ઉમદા ઇમેજ ધરાવો છો, એટલે કે આપની ઇમેજ, આપનું વ્યક્તિત્વ ખૂબ સારું છે. તો આપ રહેજો સાવધાન, કારણ કે આપ પણ બની શકો છો હની ટ્રેપના શિકાર. હની ટ્રેપથી લોકો કેવી રીતે ફસાય છે, હની ટ્રેપથી કેવી રીતે લોકોને ફસાવવામાં આવે છે, હની ટ્રેપ એટલે શું, આ વિશેની તમામ માહિતી આજના વિડીયોમાં જણાવીશું. નમસ્કાર મિત્રો, હું છું જીગર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી મસ્તી. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં જાણીશું કે હની ટ્રેપ એટલે શું. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે હની ટ્રેપથી લોકો કેવી રીતે ફસાય છે. હની ટ્રેપ એટલે કે એક એવી વસ્તુ જ્યાં કામેચ્છા ધરાવતા અથવા કોઈ યુવતીઓને જોઈને પ્રભાવિત થતા લોકો મુખ્યત્વે હની ટ્રેપમાં ફસાય છે. એટલે કે સામાન્ય રીતે આપણે દેશી ભાષામાં વાત કરીએ તો હની ટ્રેપથી યુવતીઓ, સુંદર મજાની યુવતીઓ એવા લોકોને ફસાવે છે કે સોશિયલ મીડિયા પર જે લોકો માત્ર છોકરીઓની આઈડીઓને જોતા હોય છે, એમને લાગે છે કે આ રિયલ આઈડી છે, આ રિયલ યુવતી છે, આ રિયલ છોકરી છે, પરંતુ હકીકતમાં જે લોકોને ફસાવવાનું કામ કરે છે, હની ટ્રેપનો સીધો મતલબ એટલે કે ફૂલ ફોર્મ ગણો કે શોર્ટ ફોર્મ ગણો, એક જ થાય છે. હની એટલે કે મધ અને ટ્રેપ એટલે કે કોઈ પણ વ્યક્તિને ટ્રેપ એટલે એને ફસાવવો, એનું નામ હની ટ્રેપ. મધ રેડી અને તમને ફસાવવામાં આવે છે, મતલબ કે મધ એટલે કે સુંદર યુવતીઓ ના મારફતે એવા લોકો તમને ફસાવે છે કે જે સૌ પ્રથમ તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરે છે, એમાં તમારું નામ ખૂબ મોટું દેખાય છે. હવે સોશિયલ મીડિયા પ્રોફાઇલ તમારી ચેક કરે એટલે તમારા આજુબાજુની ફ્રેન્ડશિપ જોવે, એટલે કે મોટા નેતાઓની સાથે આની ઉઠબેઠ છે, એ તમારા આજુબાજુના વ્યક્તિઓ હોઈ શકે અથવા દૂર બેઠેલા વ્યક્તિઓ પણ હોઈ શકે. એ લોકો તમારી સોશિયલ મીડિયાને આખી તમારી પ્રોફાઇલ ચેક કરી અને પછી અંદરથી તમારો અંદાજો મારે કે આ વ્યક્તિ કેટલો પૈસાવાળો છે, આનું બેકગ્રાઉન્ડ કેટલું મોટું છે, અને પછી એ વ્યક્તિને એવી 2 થી 3 છોકરીઓ હાયર કરે છે અને એ 3 છોકરીઓની સાથે 4-5 યુવાનો પણ જોડાયેલા હોય છે. હવે એ બધા લોકો મળીને આ પ્લાનને સ્ટાર્ટઅપ કરે છે. એ પ્લાન એવો હોય છે કે જ્યારે તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ સોશિયલ સાઇટ પર છોકરીની આઈડીને ફોલો કરો છો, એની સાથે વાત કરો, 2 સારી વાતો કરશે, 3-4 દિવસ માટે તમને એ ફોલો કરીને તમને રિપ્લે સારા આપશે અને પછી એ તમારી પાસે મોબાઈલ નંબર માંગશે. મોબાઈલ નંબર તમે આપી દીધો પછી વોટ્સએપમાં આવશે. વોટ્સએપમાં તમારા સાથે વાત કરશે અને તમારી સાથે એવી રીતે વાત કરશે કે જ્યારે તમે સંપૂર્ણ રીતે તમારા ઉપર વિશ્વાસ જતાવશે, એટલે કે સંપૂર્ણ રીતે તમે એના વિશ્વાસમાં પડી જશો. વિશ્વાસમાં પડી અને પછી તમને અવરે તમને એમ કહેશે કે તમે મને ફોટા મોકલો, હું તમને ફોટા મોકલું, એમ કરીને તમને ફોટાની એકબીજાની લેવડ દેવડ કરો. એટલે મતલબ કે એવા લોકો હોય કે જે લોકોને સ્પેશિયલ લાલ લુગડા એટલે કે છોકરીઓ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત થતું હોય સોશિયલ મીડિયામાં, બીજું કંઈ સારું જોતા ના હોય, એવા લોકોને ટાર્ગેટ કરી અને પછી ઓલું કે ને પેલા ઇન્દ્રલોક થી અપ્સરા મોકલતા, અપ્સરા ઇન્દ્ર ઓલું કે ને એ અપ્સરા પ્રમાણે હોય. પછી વાત કરાવે સ્ટાર્ટઅપમાં, પછી વાત કરતા વિડીયો કોલમાં એકબીજા પરસ્પર વાત થાય. વિડીયો કોલમાં તમે વાત કરો એટલે સામાસામી વાત કરતી વખતે તમને એવી માંગ કરે કે તમારા નિવસ્ત્ર થઈ સામાસામી ઉભા રહો અને પછી એકબીજાના સાથે વાત કરો. એટલે તમે એવી રીતના એ કેમ તમે કરતા જાઓ. પછી તમારા જે વિડીયો ફૂટેજ તમારું સ્ક્રીન રેકોર્ડ કરી નાખે અને તમારી જે ફૂટેજ હોય ને એ બધી ફૂટેજ લઈ અને પછી શું કરે તમને કે તમારી પાસે પૈસાની માંગણી કરે. એવા લોકો પછી એની ગેંગ આવી જાય, એ એક તો હતું જ, પછી એની આખી ગેંગ આવી જાય અને ગેંગ એમ કે ચલો મને 10 લાખ આપી દો, નહીં તો તમારો વિડીયો વાયરલ કરીશ, ફોટા વાયરલ કરીશ, અને આવી રીતે ધમકી આપતી જાય, પૈસા પડાવતી જાય, 5,000, 10,000, 20,000, 25,000 છોડે નહીં. એને શું કહેવાય? હની ટ્રેપ. હની પેલા મૂક્યું પછી ટ્રેપ એટલે કે તમને ફસાયા. એટલે મિત્રો, હની ટ્રેપમાં આવી રીતે લોકોને ફસાવવામાં આવે છે. એટલે મતલબ કે આનો સીધો બચવાનો એક જ ઉપાય છે કે તમે સોશિયલ મીડિયા પર જે પણ લાલ લુગડા એટલે મતલબ કે ગર્લ્સની, યુવતીઓની આઈડી જુઓ છો, એ બધી આઈડી ઓરિજિનલ હોતી નથી. એની પાછળ સચ્ચાઈ શું હોય છે? એની પાછળ ઘણી વખત છોકરાઓ પણ એ ફોટોગ્રાફ્સ મૂકી અને આઈડીને ક્રિએટ કરતા હોય છે. એમાં કોઈ પણ ઈમેલ એડ્રેસ ગણો કે બધું ડુપ્લિકેટ, મતલબ કે ફેક હોય છે. એમાં કોઈ પણ વસ્તુ સાચી હોતી નથી. મતલબ કે હની ટ્રેપ થી બચવા માટેનો એક જ સીધો ઉપાય છે કે ટ્રસ્ટ કરવાનું લોકો પર છોડી દો. મતલબ કે સોશિયલ મીડિયા પર તમે લોકોને ટ્રસ્ટ કરી અને તમારી પ્રાઇવસીને ખુલ્લી મૂકી દો, તમારા વિચારોને પ્રાઇવસીને ખુલ્લી મૂકી દો, એટલે તમે ફસાવો. મતલબ કે આવી કોઈ પણ
અધર તમને કોઈ પણ રિક્વેસ્ટ આવે ને, રિક્વેસ્ટને સાચી માનવી નહીં. કોઈ પણ મેસેજમાં તમારી પાસેથી ફોટોગ્રાફ માગે તો ફોટોગ્રાફને સાચા માનવા નહીં, અથવા ફોટોગ્રાફ કોઈની સાથે વહેંચણી આપણે કરવી નહીં. હની ટ્રેપથી આવી રીતે લોકોની બચીએ. ઘણા લોકો તો હની ટ્રેપનો શિકાર બને તો શરમના માયલા પોલીસ સ્ટેશનમાં જઈ શકતા નથી, અને પૈસા દેતા છેલ્લે ખુદખુશી કરવાનો પણ એનો વારો આવી શકે છે. એટલે ખુદખુશી એ કરી લે, સમાજમાં ઇજ્જત જવાના ડરથી ખુદખુશી કરી લે. અને ઘણા લોકો સામે આવીને પોલીસને આ માહિતી જણાવે તો એમના પૈસા પાછા મળે કે ના મળે, પણ જે વિડીયો વાયરલ થઈ જાય એ તો પાછો આવી શકવાનો નથી. ઇજ્જત જઈ એ જઈ. તો મિત્રો, આ હતી હની ટ્રેપની સંપૂર્ણ સચ્ચાઈ. એટલે કે ડાર્ક વેબ થી કામ કરતા લોકો, હની ટ્રેપ એટલે કે છોકરીનો, યુવતીઓનો ઉપયોગ કરી અને કેવી રીતે લોકોને ફસાવે છે અને લોકોની પાસેથી પૈસા પડાવે છે. તો આનાથી બચવા માટે તમારે સ્પેશિયલી આ બધી વસ્તુને છોડી દેવાની. કોઈ પણ યુવતીની રિક્વેસ્ટ આવે ને તો સંપૂર્ણ રીતે એની ખરાઈ કરી લેવાની, પછી સાચું માનવાનું, અને આ ભાઈ ઉતારવાના નહીં. સમજ્યા? अच्छी बात कही. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.